હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયા જેના MCQ જોઈશું, જે તમને બોર્ડ, ગુજકેટ તેમજ નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત એટલે કે નોન રિકોમ્બિનન્ટ જીવાણુની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પુનર્યોજિત જીવાણુમાં ગ્લાયકોસાઇડેઝ ઉત્સેચકની અક્રિયાશીલતા, બી અપુનર્યોજિત જીવાણુઓ બીટા ગેલેક્ટોસાઇડેઝ ધરાવે છે, સી અપુનર્યોજિત જીવાણુમાં આલ્ફા ગેલેક્ટોસાઇડેઝની ગોઠવણીની અક્રિયાશીલતા, ડી પુનર્યોજિત જીવાણુમાં આલ્ફા ગેલેક્ટોસાઇડેઝની ગોઠવણીની અક્રિયાશીલતા. તો અહીંયા ક્વેશ્ચનમાં પૂછ્યું છે, સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત નોન રિકોમ્બિનન્ટ જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે અપુનર્યોજિત જીવાણુઓ એ બીટા ગેલેક્ટોસાઇડ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ વડે ઉત્પન્ન થતા ડીએનએના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય. નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ રિસ્ટ્રિક્શન મેપિંગ, બી સેન્ટ્રીફ્યુગેશન, સી પોલિમરેઝ ચેઇન રિએક્શન, ડી ઇલેક્ટ્રોફોરેસિસ. તો રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ વડે ઉત્પન્ન થતા ડીએનએના ટુકડાઓને ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી છૂટા પાડી શકાય છે. ફરીથી યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝિસ વડે ઉત્પન્ન થતા ડીએનએના ટુકડાઓને ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી છૂટા પાડી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, કયો વાહક ડીએનએના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે? નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ બેક્ટેરિયાનું કૃત્રિમ રંગસૂત્ર, બી ઈસ્ટનું કૃત્રિમ રંગસૂત્ર, સી પ્લાઝમિડ, ડી કોસ્મિડ. કયો વાહક ડીએનએના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે? તો પ્લાઝમિડ વાહક એ ડીએનએના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઇન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે? નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ PCR અને RAPD, બી નોર્ધન બ્લોટિંગ, સી ઇલેક્ટ્રોફોરેસિસ અને HPLC, ડી માઇક્રોસ્કોપી. કઈ લાક્ષણિકતા ઇન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે? PCR અને RAPD. નેક્સ્ટ, રંગસૂત્રીય ડીએનએ પૃથ્થકરણની સાઉદર્ન ફાઇબ્રિડાઇઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી? નીટ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ ઇલેક્ટ્રોફોરેસિસ, બી બ્લોટિંગ, સી ઓટોરેડિયોગ્રાફી, ડી PCR. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછેલો છે, રંગસૂત્રીય ડીએનએ પૃથ્થકરણની સાઉદર્ન હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિમાં PCR પદ્ધતિનો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ, ક્લોન કરવા માટે ડીએનએ અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે? એ કેરિયર, બી ટ્રાન્સફોર્મર, સી વેક્ટર, ડી ટેમ્પલેટ. તો ક્લોન કરવા માટે ડીએનએ અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને વેક્ટર એટલે કે વાહક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, ક્લોન કરવા માટે ડીએનએ અણુમાં ઇચ્છિત જનીનને દાખલ કરનારને વેક્ટર એટલે કે વાહક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, શેની શોધને કારણે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે?
નીટ 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ લિગેઝ, બી રિસ્ટ્રિક્શન ઉત્સેચક, સી પ્રોબસ ડીએનએના નાના ટુકડા, સી પસંદગીમય માર્કર. શેની શોધને કારણે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદના કારણે અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધના કારણે ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું શક્ય બન્યું છે. નેક્સ્ટ, સ્ટરિંગ ટેન્ક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોય છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મળી રહે, બી સંવર્ધન પાત્રમાં અજારક સ્થિતિ જળવાયેલ રહે, સી નિપજની શુદ્ધતા જળવાય, ડી નિપજમાં પ્રિઝર્વેટિવ ઉમેરવા. તો સ્ટરિંગ ટેન્ક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોય છે? તો એનો આન્સર આવશે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મળી રહે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. વિદેશી જનીન અને પ્લાઝમિડ એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃસંયોજિત પ્લાઝમિડ મેળવવામાં આવે છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પોલિમરેઝ 3, બી લાઇગેઝ, સી ઇકોઆર1, ડી ટેક પોલિમરેઝ. તો વિદેશી જનીન અને પ્લાઝમિડ એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કપાયેલ હોય, ફરીથી યાદ રાખજો, વિદેશી જનીન અને પ્લાઝમિડ એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા કપાયેલ હોય તો તેને લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે. નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ ધીમી ચાલતી પ્રક્રિયાનો ભાગ નથી? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સાચવણ, અભિવ્યક્તિ, અલગીકરણ, શુદ્ધિકરણ. તો નીચેના પૈકી ડાઉનસ્ટ્રીમ ધીમી ચાલતી પ્રક્રિયાનો ભાગ નથી, એ અભિવ્યક્તિ આવશે. નેક્સ્ટ, નીચેના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠો છેડો બનાવે છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ ઝો1, બી હિન્દ હાઇન્ડ 3, સી સાલ1, ડી ઇકોઆરવી. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠો છેડો બનાવે છે? તો ઇકોઆર5 એ બુઠ્ઠો છેડો બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેના પૈકી કોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પ્રોટીએઝ, ડીએનએઝ1, આરએનએઝ, હિન્ડ2 અથવા હિન્ડ2. તો નીચેના પૈકી કોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહે છે? હિન્ડ2ને, હિન્ડ2ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ વર્તુળાકાર રચના, બી સ્થાનાંતરણ પામી શકે, સી એકકીય શૃંખલા, ડી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામી શકે. કયું લક્ષણ પ્લાઝમિડનું નથી? તો પ્લાઝમિડમાં એકકીય શૃંખલા હોતી નથી, એ લક્ષણ પ્લાઝમિડનું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. શામાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ થિયોબેસિલસ ફેરોક્સિડન્સ, બી બેસિલસ સબટિલિસ, સી સ્યુડોમોનાસ પ્યુટિડા, ડી થર્મસ એક્વેટિક્સ. તો શેમાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે? તો થર્મસ એક્વેટિક્સમાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. એગેરોઝ જેલ ઉપર ડીએનએના છૂટા પાડેલા ટુકડાઓને ખાલી જગ્યા દ્વારા અભિરંજિત કરી જોઈ શકાય છે.
નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ બ્રોમોફિનોલ બ્લુ, બી એસિટોકાર્માઇન, સી એનિલિન બ્લુ, ડી ઇથિડિયમ બ્રોમાઇડ. તો એગેરોઝ જેલ ઉપર ડીએનએના છૂટા પડેલા ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરી અને જોઈ શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, જે એ જનીન જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ પસંદગીમાન રેખક, બી વાહક, સી પ્લાઝમિડ, ડી રચનાત્મક જનીન. તો એવું જનીન કે જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે એ પસંદગીમાન રેખક તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન એગેરોઝ જેલ ઉપર ડીએનએના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે? નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ મોટા કદના ટુકડા વધુ દૂર ખસે છે, બી નાના કદના ટુકડા વધુ દૂર ખસે છે, સી પોઝિટિવ ચાર્જ ધરાવતા ટુકડાઓ દૂરના છેડે ખસે છે, ડી નેગેટિવ ચાર્જ ધરાવતા ટુકડાઓ ખસતા નથી. હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન એગેરોઝ જેલ ઉપર ડીએનએના ટુકડાઓનું ખસવા માટેનો માપદંડ શું હોય છે? શું માપદંડ હોય છે? તો નાના કદના ટુકડાઓ વધુ દૂર ખસે છે. નેક્સ્ટ, અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધિકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ખાલી જગ્યા કહે છે. નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ અપસ્ટ્રીમ પ્રક્રિયા, બી ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા, સી જૈવ પ્રક્રિયા, ડી પોસ્ટ પ્રોડક્શન ઉત્પાદન પછીની પ્રક્રિયા. તો અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધિકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ખાલી જગ્યા કહે છે. એને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા અથવા તો એને અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન પીસીઆરમાં તબક્કાઓનો સાચો ક્રમ આ છે અથવા કયો છે? નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ વિનૈસર્ગીકરણ, તાપમાનુંશીતન, વિસ્તૃતીકરણ, બી વિસ્તૃતીકરણ, વિનૈસર્ગીકરણ, તાપમાનુંશીતન, સી વિનૈસર્ગીકરણ, વિસ્તૃતીકરણ, તાપમાનુંશીતન, ડી તાપમાનુંશીતન, વિસ્તૃતીકરણ, વિનૈસર્ગીકરણ. તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન પીસીઆરમાં તબક્કાઓનો સાચો ક્રમ થશે એ વિનૈસર્ગીકરણ, તાપમાનુંશીતન અને વિસ્તૃતીકરણ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાય છે? નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ બાયોરિએક્ટર, બી બીઓડી ઇન્ક્યુબેટર, સી સ્લજ ડાયજેસ્ટર, ડી ઇન્ડસ્ટ્રીયલ ઓવન. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે બાયોરિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈવ અણુઓના મિશ્રણમાંથી ડીએનએનું અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છે. નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અતિશીત ક્લોરોફોર્મ, બી આઇસોપ્રોપેનોલ, સી અતિશીત ઇથેનોલ એટલે કે ઠંડો ઇથેનોલ અને ડી રૂમના તાપમાને મિથેનોલ. તો જૈવ અણુઓના મિશ્રણમાંથી ડીએનએનું અવક્ષેપણ એ
ઠંડો ઇથેનોલ એટલે કે અતિશીલ ઇથેનોલ ઉમેરી, અતિશીત એટલે કે ઠંડો ઇથેનોલ ઉમેરી અને મેળવવામાં આવે છે અથવા તો કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે જૈવ અણુઓના મિશ્રણમાંથી ડીએનએનું અવક્ષેપણ એ ઠંડો ઇથેનોલ અથવા અતિશીત ઇથેનોલ ઉમેરીને કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જનીન સંકેતનું નીચે પૈકીનું કયું લક્ષણ બેક્ટેરિયાને પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા દે છે? એ. જનીન સંકેત ચોક્કસ સ્પેસિફિક હોય છે. બી. જનીન સંકેત અસંદિગ્ધ હોય છે. સી. જનીન સંકેત વ્યર્થ હોય છે. ડી. જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે. તો જનીન સંકેતનું નીચે પૈકી કયું લક્ષણ બેક્ટેરિયાને પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરવા દે છે? તો આન્સર આવશે ડી. જનીન સંકેત લગભગ સાર્વત્રિક હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેના વિધાનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણિકતા દર્શાવે છે, તો ખોટું વિધાન ઓળખો. નીટ 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એમાં વિધાન એ આપેલું છે, ડીએનએ પર આવેલ પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શ્રેણીને આ ઉત્સેચક ઓળખી શકે છે, તો એ સાચું વિધાન છે. બી. ડીએનએની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક ડીએનએ અણુમાં કાપ મૂકે છે, તો એ પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ માટે સાચું વિધાન છે. સી. આ ઉત્સેચક ડીએનએને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર 2 પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે. સી વિધાન ખોટું છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ માટે સી વિધાન ખોટું છે. નેક્સ્ટ ડી આપેલો છે, આ ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર ફોસ્ફેટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે. સાચું વિધાન. તો અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ માટે એ, બી અને ડી વિધાન સાચા છે, જ્યારે સી વિધાન ખોટું છે. તો અહીંયા તમને ખોટું વિધાન ઓળખવાનું કીધું છે, તો આન્સર થશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, ડીએનએના ટુકડાઓને ખાલી જગ્યા પદ્ધતિ દ્વારા અલગીકૃત કરાય છે. માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ. જૈવ પ્રક્ષેપિકી. બી. સૂક્ષ્મ અંતક્ષેપણ. સી. પસંદગીમાન રેખક. ડી. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો ડીએનએના ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. નેક્સ્ટ, ખાલી જગ્યા સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરે છે. એ. બેક્ટેરિયોફેજ. બી. રિટ્રોવાયરસ. સી. રાઇનોવાયરસ. ડી. ટીએમવી. તો રિટ્રોવાયરસ એ સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં પરિવર્તિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કયા ઉત્સેચકો બેક્ટેરિયા, વનસ્પતિ કોષ અને ફૂગની કોષ દિવાલ તોડવા માટે ક્રમશઃ જવાબદાર છે? માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એ. કાઇટિનેઝ, સેલ્યુલેઝ, લાઇસોઝાઇમ. બી. સેલ્યુલેઝ, કાઇટિનેઝ, લાઇસોઝાઇમ. સી. લાઇસોઝાઇમ, સેલ્યુલેઝ, કાઇટિનેઝ. ડી. લાઇસોઝાઇમ, કાઇટિનેઝ, સેલ્યુલેઝ. તો અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, કયા ઉત્સેચક બેક્ટેરિયા, વનસ્પતિ કોષ અને ફૂગની કોષ દિવાલ માટે તોડવા માટે ક્રમશઃ જવાબદાર છે? તો અહીંયા બેક્ટેરિયાને તોડવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચક જવાબદાર છે. પછી વનસ્પતિ કોષને તોડવા માટે સેલ્યુલેઝ ઉત્સેચક જવાબદાર છે. અને ફૂગની કોષ દિવાલને તોડવા માટે કાઇટિનેઝ ઉત્સેચક જવાબદાર છે. તો અહીંયા આન્સર થશે સી. બેક્ટેરિયાને તોડવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચક, વનસ્પતિ કોષને તોડવા માટે સેલ્યુલેઝ ઉત્સેચક અને ફૂગની કોષ દિવાલને તોડવા માટે કાઇટિનેઝ ઉત્સેચકની જરૂર પડે છે અથવા તો જવાબદાર છે. તો અહીંયા આન્સર થશે સી. લાઇસોઝાઇમ, સેલ્યુલેઝ, કાઇટિનેઝ.